ભરૂચના વોર્ડ નંબર 4 માં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા પોલિટિકલી ડ્રામા જેવા દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે દિવસે ગરમાતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 4 માં બનેલી ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। વોર્ડ નંબર 4 માં કોંગ્રેસના ઉમેદવાર મનીષ જાદવે અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા પોલિટિકલી ડ્રામા જોવા મળ્યો હતો। ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબ તેમણે આ નિર્ણય અંગત કારણોને લીધે લીધો છે તેમ જણાવ્યું હતું। ફોર્મ પરત ખેંચવાની માહિતી જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી ફાટી નીકળી હતી। ઘણા કાર્યકરો આ નિર્ણય પાછળ દબાણ અથવા આંતરિક ગોઠવણ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। પરિણામે મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા। કલેક્ટર કચેરી ખાતે પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ હતી અને વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ ઘર્ષણમાં ફેરવાઈ જતા કેટલાક સ્થળોએ ધક્કામુક્કી અને હંગામાના દ્રશ્યો સામે આવ્યા હતા। કાર્યકરોએ પોલીસના હાય હાય અને અન્ય સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જો કે પોલીસે બાદમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો।